બસ પ્લીઝ અધિકારીઓ નેતાઓનું સાંભળતા નથી અને આવો જે કિસ્સો વધુ એક બન્યો છે, તમારું શું મંતવ્ય? તાજેતરમાં જ દાહોદમાં જે મહેશ ભુરિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું પ્રભારી મંત્રીની હાજરીમાં, તો મને પ્રશ્ન એ થાય છે કે આવું નિવેદન તો વિરોધ પક્ષના ધારાસભ્ય આપે તો સમજી શકાય કે સરકારમાં એમનો અવાજ સંભળાતો નથી, પણ સત્તાધારી પક્ષના ધારાસભ્યો જ્યારે આવું નિવેદન આપતા હોય તો એનું કારણ એક જ હોઈ શકે કે પ્રચંડ બહુમતીવાળી આ સરકારમાં ધારાસભ્યની ગણતરી સરકાર પણ નથી કરતી, મુખ્યમંત્રી પણ નથી કરતા, સરકારના મંત્રીઓ પણ નથી કરતા. અને આ ઘટનાક્રમ જોઈને અધિકારીઓ બી સમજી ગયા છે કે ભાઈ આ ધારાસભ્યને જો આ લોકો જ નહીં ગણતા હોય તો આપણે પણ ગણવાની જરૂર નથી. એના કારણે આ આક્રોશ મહેશ ભુરિયાનો આવ્યો હોય એવું લાગી રહ્યું છે. અને બીજી એક વસ્તુ એ પણ છે કે ધારાસભ્યએ અધિકારીની ફરિયાદ સરકાર સુધી પહોંચાડવી જોઈએ. જો એમના મત વિસ્તારનો અધિકારી એમનું સૂચનાનું પાલન ના કરતો હોય તો એમણે મંત્રી સુધી ફરિયાદ કરવી જોઈએ, પણ એ લોકો એ ફરિયાદ કરી શકવાની સ્થિતિમાં પણ નથી કે કારણ કે એ લોકોને ડર છે કે પછી અમે ફરિયાદ કરવા જઈશું, સરકાર સામે પડીશું તો કદાચ કાલે અમારો મંત્રીમંડળમાં વારો નહીં આવે, બીજી વાર ટિકિટ નહીં મળે. એટલે એ બી ભયના ઓથાર હેઠળ પાર્ટીમાં પણ કોઈ રજૂઆત કરી શકતા નથી. એટલે અમારી તો આવા ધારાસભ્યો છે જેનું સાંભળવામાં નથી આવતું, એમને વિનંતી છે કે આ જન આક્રોશ યાત્રા અમે એટલા માટે જ કાઢીએ છીએ. સૌરાષ્ટ્રમાં પણ અમે જન આક્રોશ યાત્રા લોકોનો આક્રોશ બહાર કાઢવા માટે, લોકોની ફરિયાદો સાંભળવા માટે અમે આયોજન કર્યું હતું. આવતીકાલથી અમે ઉત્તર ગુજરાતમાં પણ આ જન આક્રોશ યાત્રા શરૂ કરી રહ્યા છે. તો ધારાસભ્યોને વિનંતી કરું છું કે અમારી યાત્રામાં જોડાઓ અને તમારો શું આક્રોશ છે અમારા સુધી પહોંચાડો, તો અમે તમારો આક્રોશ સરકાર સુધી પહોંચાડીશું. ઓકે, થેન્ક યુ.